બનાસકાંઠા જિલ્લો કે જ્યાં સુઈગામમાં ગઈકાલે વરસેલા મુશળધાર વરસાદના કારણે ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ જોવા મળી। 2 દિવસમાં સુઈગામમાં 17 ઇંચથી વધુ વરસાદ વરસતા જમીન ત્યાં જળની સ્થિતિ જોવા મળી। એબીપી અસ્મિતાની ટીમ સુઈગામની સ્થિતિનો ચિતાર રજૂ કરવા પહોંચી। ગામની બજારોથી લઈ ખેતરો પાણીથી તરબોળ જોવા મળ્યા। સર્વત્ર પાણીનું સામ્રાજ્ય। અનેક ગામ બેટમાં ફેરવાયેલા। લોકોનું રેસ્ક્યુ કરવા એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ રેસ્ક્યુ ઓપરેશન પણ ચલાવી રહી છે। બનાસકાંઠાના સુઈગામમાં 17 ઇંચથી વધુ વરસાદ અને વરસાદના કારણે તારાજી। એબીપી અસ્મિતાની ટીમ ગ્રાઉન્ડ ઝીરો ઉપર પહોંચી છે। તમે જોઈ શકો છો સુઈગામના હાલ બેહાલ છે। માત્ર પાણી ને પાણી જ અહીં દેખાઈ રહ્યું છે। મહત્વની વાત છે કે જે રીતે તમે જોઈ શકો છો તે પ્રમાણે સતત 3 દિવસથી વરસાદ અહીં વરસી રહ્યો છે, જેના કારણે લોકો પરેશાન છે, જનજીવન પ્રભાવિત બન્યું છે। સુઈગામના અનેક ગામડાઓ સંપર્ક વિહોણા થયા છે। તો બીજી તરફ તમે જોઈ શકો છો તે પ્રમાણે બસ પણ અહીં પાણીમાં પડી છે। અનેક જે દુકાનો છે, જે ખાતરની સેવા મંડળીઓ છે, તે પણ પાણીમાં ગરકાવ છે। મહત્વની વાત છે કે સુઈગામથી નડાબેટનો પણ સંપર્ક કપાયો છે। જોકે નડાબેટ પહોંચવું અહીંથી અઘરું છે। હાલ અહીં એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમ પણ કામ કરી રહી છે। તમે જોઈ શકો તો તે પ્રમાણે જેસીબીમાં હાલ એનડીઆરએફની ટીમ અહીં પહોંચી રહી છે। મહત્વની વાત છે કે બનાસકાંઠા જિલ્લામાં સતત વરસાદ અને વરસાદના કારણે સુઈગામ પાણી જોવા મળી રહ્યું છે। બીજી તરફના દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ। એસડીઆરએફની ટીમ પણ અહીં પહોંચી છે। એસડીઆરએફની ટીમના દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ। જે હુંડી લઈ અહીં એસડીઆરએફની ટીમો છે તે કામ કરી રહી છે। તમે બીજી તરફ દ્રશ્યો જોઈ શકો છો તે પ્રમાણે જે એ વાહન છે એ પણ તરતું જોવા મળી રહ્યું છે। બીજી તરફ જોઈ શકો છો તે પ્રમાણે હાલ જેસીબી લઈને અહીં એનડીઆરએફ એસડીઆરએફની ટીમો અહીં કામગીરી કરી રહી છે। એબીપી અસ્મિતા હાલ ગ્રાઉન્ડ ઝીરો ઉપર જોવા મળી રહ્યું છે। ખાસ કરીને અહીં હજુ સુધી તંત્ર પહોંચે છે તે પહેલા એબીપી અસ્મિતાની ટીમ પહોંચી છે। હાલ રાહત કાર્ય શરૂ કરવામાં આવ્યું છે। બનાસકાંઠાના સુઈગામના હાલ બેહાલ છે। સુઈગામમાં હાલ ધોધમાર વરસાદ એટલે કે 17 ઇંચ જેટલો વરસાદના કારણે ઠેર ઠેર તારાજી જોવા મળી રહી છે। વસંતીગર એબીપી અસ્મિતા બનાસકાંઠા। હવે સુઈગામ મારું પોતાનો સેજો સુઈગામ છે, સુઈગામ પ્રોપર। એમાં શિવનગર અને રૂપાણીવાસ જેમાં પાણી પૂરેપૂરું અંદર ભરાઈ ગયું છે, એટલે ત્યાંથી 200થી 250 જેટલો પરિવારને રેસ્ક્યુ કરીને અલગ અલગ ઊંચાણવાળા વિસ્તારમાં રોકાયા છે। અને હવે આ જે બાજુમાં વાણિયાસર તળાવ છે, હવે એ તળાવ ઓવરફ્લો થવા આવ્યું છે। હવે ત્યાંનો તે ઓવરફ્લો ના થાય તે માટેનું હાલ રેસ્ક્યુ ચાલી રહ્યું છે। સાહેબ, ખાસ કરીને કઈ ટીમો અહીં પહોંચી છે, હાલ કેવી કામગીરી થઈ રહી છે? એસડીઆરએફ એનડીઆરએફની દરેકની ટીમ પહોંચી ગઈ છે અને તેમના દ્વારા પૂરી સેવાઓ પણ અહીંયા આપવામાં આવે છે। સાહેબ, કયા ગામડાઓ છે જે સંપર્ક વિહોણા છે હાલ? સંપર્ક વિહોણમાં કનેક્ટિવિટી તો કોઈ મોબાઈલ ટાવરની કનેક્ટિવિટી તો કોઈ છે નહીં। ખાલી વોડાફોન વીઆઈ જે કંપની છે એમાં કનેક્ટિવિટી છે, બીજા કોઈ જગ્યાની કનેક્ટિવિટી થતી નથી। જલોયા છે તે ગામ સુધી પહોંચાય છે કે નથી પહોંચાય? જલોયા ગામે પહોંચાય છે, પણ અંદર જલોયા ગામમાં જડો તો જલોયા ગામમાં પણ પાણી ભરાઈ ગયું છે। ત્યાં પણ 200થી 250 પરિવારને ઊંચાણવાળા વિસ્તારમાં રોકવામાં આવ્યું છે। સાહેબ, નડાબેટ સુધી જવા નહીં દે જાય।